નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા જેના સ્વાધ્યાય સોલ્યુશન વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આપણે શરૂઆત કરીશું વિભાગ એથી. નીચેના પ્રશ્નમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો જવાબ છે હિન્દુ. બીજો પ્રશ્ન છે, ભારતની 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ. ત્રીજો પ્રશ્ન, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો ઉત્તરાખંડ. ચોથો પ્રશ્ન, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? 940. પાંચમો પ્રશ્ન, ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? 32,87,263 ચોરસ કિલોમીટરમાં ભારત દેશ ફેલાયેલો છે. છઠ્ઠો પ્રશ્ન, ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? 1,15,000 કિલોમીટર. સાતમો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? ભારતમાં. આઠમો પ્રશ્ન, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? ભારત રત્ન. વિભાગ 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ જણાવો. તો સ્ત્રીનું પ્રમાણ 48.49% અને પુરુષનું પ્રમાણ 51.51%. બીજો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી કેટલી છે? તો ગુજરાતની વસ્તી 6,04,39,692 છે. ત્રીજો પ્રશ્ન, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? કેરળ રાજ્યમાં 1,084. ચોથો પ્રશ્ન, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? દમણ અને દીવમાં 618. પાંચમો પ્રશ્ન, ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે? ડાંગ જિલ્લામાં 94.65%. વિભાગ સી, નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? ભારતમાં સાંસ્કૃતિક, વસ્તી વિષયક અને ધાર્મિક વિવિધતા જોવા મળે છે. અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે. તે સિવાય ભારતમાં લોકોની રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. આ તમે જો દરેક લોકોનું આપણને અલગ અલગ જોવા મળે છે. તે સિવાય ભારતમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તી પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, જાતિ પ્રમાણ, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ, આ બધી બાબતોમાં આપણને વૈવિધ્ય જોવા મળે છે. બીજો પ્રશ્ન, ભારતમાં બોલાતી કોઈપણ 5 ભાષાના નામ લખો. અહીં 22 ભાષાના નામ આપેલા છે. તમને જે 5 ભાષા આવડે એ ભાષાના નામ તમે લખી શકો. ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા અલગ અલગ સમાજશાસ્ત્રીઓએ આપેલી છે. જેમાં પહેલી વ્યાખ્યા જવાહરલાલ નહેરુ. રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય. બીજી વ્યાખ્યા આપી છે GS ધુરીએ. રાષ્ટ્રના લોકોમાં એકતા, દૃઢતા, સંબંધતાની ભાવના સામેલ છે જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલ છે. વ્યાખ્યા આપી છે GS ધુરીએ. અને ત્રીજી વ્યાખ્યા આપી છે વિનોબા ભાવે. રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રીય પ્રેમની દ્રઢ ભાવનાઓ છે જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાને ભૂલવામાં સહાયતા કરે છે. વ્યાખ્યા આપી છે વિનોબા ભાવે. ચોથો પ્રશ્ન છે, ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? તો જેમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ અને અલગતાવાદ જેવી સમસ્યાઓ અવરોધક છે. પાંચમો પ્રશ્ન, પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? તો ભારત વર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ વગેરે નામો વપરાતા હતા. છઠ્ઠો પ્રશ્ન, ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે ભારતના નાગરિક એવોર્ડ છે. સાતમો પ્રશ્ન, ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે? તો રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ વગેરે રમતગમતના એવોર્ડ આપવામાં આવે છે. આઠમો પ્રશ્ન,
ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? તો પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે ભારતીય સેનાના એવોર્ડ છે. વિભાગ ડી, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. ભારતમાં અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવો. તો 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિની સંખ્યા 10,42,81,034 છે અને કુલ વસ્તીમાં અનુસૂચિત જનજાતિઓની વસ્તી 8.60% છે. ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી જોઈએ તો સૌથી વધારે વસ્તી કેન્દ્રશાસિત પ્રદેશ મિઝોરમમાં 94.97%, જ્યારે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યમાં 0.57% જોવા મળે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ 89,70,174 છે અને કુલ વસ્તીમાં અનુસૂચિત જનજાતિઓની વસ્તી 14.75% છે. ગુજરાતમાં જિલ્લાવાર અનુસૂચિત જનજાતિની વસ્તી 2011ની જો સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ છે 94.65%, જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ભાવનગર 0.32% છે. બીજો પ્રશ્ન છે, લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું છે, વાંચી લેજો કે લોકશાહીના કારણે પણ ભારત દેશમાં રાષ્ટ્રીય એકતા જળવાઈ રહી છે. બીજું છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, જેમાં વિવિધ પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતની વિવિધ સેના પરેડમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે, જેના કારણે પણ રાષ્ટ્રીય એકતા જળવાઈ રહેલી છે. તે સિવાય ફિલ્મ ઉદ્યોગમાં અલગ અલગ પ્રકારના એવોર્ડ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વાંચી લેજો. ત્રીજો પ્રશ્ન, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે, સમજાવો. વિદ્યાર્થી મિત્રો, વાંચી લેજો. વિભાગે નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. વિદ્યાર્થી મિત્રો, વાંચી લેજો. સમગ્ર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને જોઈએ તો ઉત્સવ, ભાષા, પોશાક, ખોરાક અને જીવન નિર્વાહની રીતો, આ 5 સાંસ્કૃતિક વૈવિધ્ય ભારતમાં જોવા મળે છે. તેની સમજૂતી અહીં આપણે આપેલી છે. પહેલું છે ઉત્સવ, બીજું ભાષા, ત્રીજું પોશાક, ચોથું ખોરાક અને પાંચમું છે જીવન નિર્વાહની રીતો. બીજો પ્રશ્ન છે, ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો. તો તેની માહિતી વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે, વાંચી લેજો. અહીં જે કોષ્ટક આપેલું છે તે ભારતમાં અલગ અલગ ધર્મના લોકો કે એમનું પ્રમાણ કેટલું છે, કેટલા ટકા છે, તેની માહિતી અહીં આપણે આપેલી છે. ભારતમાં સૌથી વધારે હિન્દુઓની વસ્તી છે, તેને આપણે બહુમતી સમુદાય પણ કહી શકીએ, જ્યારે લઘુમતી સમુદાયો પૈકી ઇસ્લામ ધર્મના લોકોની સંખ્યા વધારે છે. ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી તેના સહાયક પરિબળોની ચર્ચા કરો. જેમાં પ્રથમ વ્યાખ્યા આપી છે જવાહરલાલ નહેરુએ, બીજી વ્યાખ્યા GS ધુરી અને ત્રીજી વ્યાખ્યા છે વિનોબા ભાવેની. અહીં રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોમાં ભૌગોલિક પરિબળ, ભારતનું બંધારણ, નાગરિક ફરજો, કાયદાઓ, પાંચમું છે લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, રમતગમતની પ્રવૃત્તિઓ, સમૂહ સંચારના માધ્યમો, વાહન વ્યવહારના સાધનો, પરસ્પર અવલંબન અને સંયોગીકરણ, આ બધાની માહિતી આપણે પુસ્તકમાં રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. આ વિડીયો લાઈક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.